श्री हरिकृष्णाय नमो नमः। श्री प्रभुपुरुषोत्तमाय नमो नमः। श्री स्वामिनारायण भगवान ने नमो नमः। बोलो स्वामिनारायण भगवान हरिकृष्ण महाराजनी जय। नर नारायण देवनी लक्ष्मी नारायण देव गोपीनाथ जी महाराज मोक्षदाता श्री घनश्याम महाराजनी जय। हरिबल गीता में आज बीजा पड़वामां प्रवेश करता गई काले स्वामीए बताव्યું કે સહસ્ત્ર મુખમાં જુગલ જીભે રટે એક તાર। જુગલ એટલે બે જીભ વડે કરી અને શેષ નારાયણ એક તાર રીતે ભગવાનનું નામ રટે છે। એથી ને આગળ વળી સ્વામી કહે છે કે પૃથુ મહિમા ક્રીસીને માગ્યા 10,000 કાન। પૃથુ રાજાએ ભગવાનનો મહિમા જાણી અને ભગવાન પાસે માગ્યું કે મને 10,000 કાન આપો। ભગવાનના નામનું શ્રવણ કરવા માટે એને અતિશય ઉર્મા તાન છે, એના દિલમાં અતિશય તાન છે કે મારે ભગવાનનું નામ સતત લીધા કરવું છે। એટલા વડે કરીને ભગવાન પાસે એને એ માગ્યું। હવે સ્વામી આગળ બતાવે हिरण्यकशिपु श्रवणे सांभळो नारायण नामनो नाद। तपतजी त्रिया भजी तेना थया भक्त प्रह्लाद। प्रह्लाद प्रगटी प्रीत सु भावे भजा भगवान। अभक्त कुलमा भक्त थया नाम प्रतापे निदान। स्वामी आगे बतावे से हिरण्यकशिपुनी बात करी के हिरण्यकशिपुए श्रवणे सांभळ्यो नारायणनो नाद। श्रवण એટલે કાન, કાને કરી નારાયણનું નામ સાંભળ્યું એને। પછી તપ તજી ત્રિયા ભજી તેના થયા ભક્ત પ્રહલાદ। હિરણ્યકશિપુ તપ કરવા ગયા। તપ કરવા ગયા એટલે એમના પત્ની જે કયાધુ હતા એને કીધું કે હવે મારી ઉપર ભગવાન પ્રસન્ન થશે, ભગવાન મને જ્યારે વરદાન આપશે ત્યારે હું તપમાંથી પરવારીને પાછો આવીશ, ત્યાં સુધી હું આવીશ નહીં। એટલે હિરણ્યકશિપુ જંગલમાં જાય છે અને એક મોટું ગાઢ જંગલ આવ્યું। એમાં જતા 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 હાવ ઘોર આમ કાંઈ પણ દિવસનું જરા અંજવાળું ન પડે એવી ગુફા આવી ઝાડની। ત્યાં જઈને પોતે તપ કરવાની તૈયારી કરે છે। ત્યાં ઝાડની ડાળી ઉપર પોપટ આવીને બેઠો અને પોપટ તે નારાયણ નારાયણ આમ બોલવા લાગ્યો। એટલે આ રાક્ષસને એમ થયું કે મને અપશુકન થયા। ભગવાનના નામને અપશુકન માને છે અને જે ભગવાનના નામને અપશુકન માને ને એ બધા હિરણ્યકશિપુની પંક્તિના જ કહેવાય। નહીંતર ભગવાનનું નામ છે એ તો સર્વત્ર સુખના આપનારું છે, સર્વ દુઃખ માત્રને કાપનારું છે। ગમે એવું એના માથે વિઘ્ન આવનારું હોય, ગમે એવી આપત્તિ આવનારી હોય, ગમે એવી શરીરમાં આધિ વ્યાધિ હોય, ભગવાનનું નામ લે એટલે એને શાંતિ થાય, સાતા વળે। હિરણ્યકશિપુના સામે હાથે પોપટ જ્યારે આ બોલ્યો ત્યારે એને એમ થયું કે મને અપશુકન થયા। એમ માની અને એનો તપનો ત્યાગ કર્યો અને ઘેર આવ્યો। ઘેર આવ્યા પછી એમના પત્ની કયાધુ પૂછે છે કે પતિદેવ બસ તપ તમારું પૂરું થઈ ગયું, ભગવાન તમારી ઉપર પ્રસન્ન થઈ ગયા? તો કે ના એવું નથી। તો કે શું છે, કેમ પાછા આવ્યા? તો કે હું એક ઝાડની ગહેરી ગુફા હતી ત્યાં ગયો
અને ત્યાં જ્યાં આમ તપની તૈયારી કરી ત્યાં ઝાડની ડાળી ઉપર પોપટ આવીને બેઠો અને પોપટ નારાયણ નારાયણ આવું બોલવા લાગ્યો. ત્યારે કયાધુને એમ થયું કે હવે આને ભગવાનનું મારે શ્રવણ કરાવવું. અને ભગવાનનું સ્મરણ કરતાં કરતાં 108 વખત જો આ નારાયણ નારાયણ બોલી જાય ને તો ખુદ નારાયણને એનો વધ કરવા આવવું પડે. એટલે પછી કયાધુ તો લાગી પડ્યા રસોઈના કામકાજમાં. અને વળી પાછા તે જમવા બેઠા એટલે કે પતિદેવ તમે કહેતા હતા કે પોપટ પણ પક્ષી કાંઈ એવું બોલે કે એવું તો મનાતું નથી. અરે હોય દેવી, અરે કે નારાયણ 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 એ જે બોલતો જાય આમ પોતે ગણતા જાય. એટલી વખત થયું. પછી રાત્રિના સમયે શયનખંડમાં સૂતાતા અને જ્યારે ઋતુદાન આપવાનો સમય થયો ત્યારે કયાધુએ પૂછ્યું કે પતિદેવ તમે કહેતા હતા કે પોપટ કે આ કે નારાયણ નારાયણ. એ ભગવાનની સમૃદ્ધિએ સહિત નારાયણના નામ એના મુખમાં છે અને એને ઋતુદાન આપ્યું તો એના વડે કરી અને કયાધુના ગર્ભમાં ભક્ત પ્રહલાદ પ્રગટ થયા. તો પ્રહલાદ કેવા મહાન ભગવાનના ભક્ત નિશાળે બેસાડ્યા તો પાટીમાં એને હાથે જ્યારે એના ગુરુ હતા એને આંખ લખી દીધા રાક્ષસના બધાએ. તો એને ભૂસી નાખ્યું અને એને લખ્યું કે નારાયણ છે ને એ તો સર્વના મિત્ર છે. નારાયણ કોઈના દુશ્મન નથી, નારાયણ બધાના મિત્ર છે. એવું હતે એને હતે પાટીમાં લખ્યું. પછી પ્રહલાદને ઘણું બધું સમજાયા, ઘણું બધું કર્યું, પણ પ્રહલાદે તો એ બસ ભગવાનનું નામ છોડ્યું જ નહીં, છોડ્યું જ નહીં. એટલે સ્વામીએ હતે પ્રહલાદજીને વખાણ્યા કે પ્રહલાદ પ્રગટી પ્રીત શું ભાવે ભજ્યા શ્રી ભગવાન. અભક્ત કુળમાં ભક્ત થયા, નામ પ્રતાપે નિદાન. નિદાન એટલે નક્કી. એ ભગવાનના નામના પ્રતાપે કરી અને અભક્ત કુળ કહેવાય, રાક્ષસનું કુળ કહેવાય. એમાં જ્યારે આવા મહાન ભગવાનના ભક્ત પ્રગટ થયા ત્યારે ભગવાનના નામનો કેટલો મહિમા છે, ભગવાનના નામનો કેટલો ચમત્કાર છે. ખોરીઓ હોય અહીંયા કોઈ કેરીઓ આવે, ગાંડો બાવળો હોય એમાં કેરીઓ આવે. એમ રાક્ષસ કુળમાં કોઈ ભગવાનના ભક્ત ન હોય પણ ભગવાનના ભક્ત થયા એ ભગવાનના નામના પ્રતાપે કરી અને સ્વામી કે થયા. તો પ્રહલાદ જ્યારે નિશાળમાં બેઠા ત્યારે આવી આસુરી વિદ્યા ભણાવવા લાગ્યા તો એને આસુરી વિદ્યા ભણ્યા નહીં. અને જે કોઈ બાળકો ભણતા હતા એ બધાય બાળકોને સમજાવે છે અને ભગવાનનું સ્મરણ કરાવે, ભગવાનનું નામ લેવરાવે. ત્યારે એને ભણાવનારા જે એમના ગુરુ હતા, શિક્ષકો, એને હિરણ્યકશિપુને ફરિયાદ કરી કે પ્રહલાદ એ તો ભક્ત છે અને અમે જે કંઈ આંખ લખી દઈએ એને ભૂસી નાખે છે અને એ તો નારાયણ નારાયણ કર્યા કરે છે ને બીજા બાળકોને પણ નારાયણ નારાયણ કહેવડાવે છે ને કરાવે છે. ત્યારે હિરણ્યકશિપુએ કીધું કે ગમે તેમ એને શિક્ષા કરો, દંડ કરો, પણ એના મુખેથી ભગવાનનું નામ મુકાવી દો. એટલે ઘણા બધા ઉપાય કર્યા. હાથીના પગે કચરાયા, પર્વત ઉપરથી પાડ્યા, ઝેર આપ્યું, સર્પવાળા ઊંડા કૂવા હતા એ કૂવામાં એને નાખવામાં આવ્યો. ઘણી બધી પ્રહલાદ માથે કસોટીઓ થઈ અને છેલ્લે પછી હતે હિરણ્યકશિપુએ કીધું કે હવે આપ મેરા આગળ સ્વર્ગે લઈ જવાય. તો હિરણ્યકશિપુએ નક્કી કર્યું કે હવે આ પ્રહલાદને અંધારી કોટડીમાં પૂરી દઉં અને ભૂખ્યો અને તરસો મારી નાખો. કાંઈ પણ કોઈ ખાવા કે પીવા કંઈ આપશો જ નહીં. એને હતે અંધારી કોટડીમાં પૂરીને લોક મારી દીધું. લોક મારીને ચાવી એની પાસે રાખી અને અંધારી કોટડીને ફરતો પહેરો લગાવી દીધો વળી બંદૂકે અને કીધું કોઈ પણ જો પ્રહલાદને છોડાવે કે કોઈ પણ ખાવા દેવા કે કાંઈ પણ એની ખબર રાખવા આવે તો મને જાણ કરવાની. એમ કરતાં કરતાં સમય ગયો એટલે બપોરના 12 વાગે એટલે લક્ષ્મીજી થાળ લઈને આવે. હવે અહીં તો તાળા મારેલા હતા તો અદ્રશ્ય થઈ નિરાવણ દ્રષ્ટિથી અંદર આવે. અંદર આવીને સરસ મજાનો થાળ પ્રહલાદને આપે. પ્રહલાદ જમતા જાય, લક્ષ્મીજી એમના સાથે વાતો કરતા જાય. બહાર કારીગરો હતા એને એમ થયું કે અંદર કોઈ ગયું નથી, લોક માર્યા છે અને અંદરથી સરસ મજાની બધી પકવાનની, બધા ફરસાણની સુગંધ આવી રહી છે. તો અહીંયા અંદર કોણ હશે, કોણ લઈ ગયું હશે?
એક દી થયો, 2 દી થયા, 4 દી થયા, ત્યારે બધા જે કોઈ એના સંચરી પેરેગરો હતા એને હિરણ્યકશિપુને કીધું કે અંધાતા બપોરના 12 વાગે કોઈ આવે છે અને અંદર સ્ત્રીનો અવાજ હોય એવું સંભળાય છે અને અંદરથી સરસ મજાની આમ એવી પકવાનોની બધી સુગંધ આવે છે. ત્યારે હિરણ્યકશિપુને એમ થયું કે એ તો કંઈ શક્ય જ નથી, પણ કાલ બપોરે 12 વાગે એટલે મને જાણ કરજો. બપોરના 12 વાગ્યા અને જેવા લક્ષ્મીજી થાળ લઈને આવ્યા અને અંદરથી સુગંધ આવી એટલે તરત જ હિરણ્યકશિપુને જાણ કરી. હિરણ્યકશિપુ હાથમાં તલવાર લઈ અને એકદમ દોડાયો કે જે કોઈ પ્રહલાદની રક્ષા કરતા હોય, જે કોઈ પ્રહલાદને જમાડતા હોય ને એને એક ઝાટકે મારી નાખો, કાપી નાખો. આવા વેગથી પ્રહલાદના કોટડી પાસે આવે છે. એ કોટડી આગળ આવીને લોક ખોલે છે. આ પ્રહલાદજી તો સરસ મજાનો સોનાનો થાળ અને એની અંદર બધાય અલગ અલગ પ્રકારના પકવાનો, ફરસાણો, એ વ્યંજનો પીરસેલા છે. પ્રહલાદજી બેઠા બેઠા આમ જમે છે. ત્યારે હિરણ્યકશિપુને એકદમ ક્રોધ ચડ્યો એટલે કહે છે કે બોલ, આ તને કોણ જમાડે છે? ત્યારે હિરણ્યકશિપુને પ્રહલાદજી જવાબ આપે છે કે પિતાજી, તમારી મૂર્ખામીની હવે હદ થઈ ગઈ છે. આ તમારી જે મૂર્ખામી છે એના ઉપર મને હસવું આવે છે કે તમે મને એમ પૂછો છો કે આ તને કોણ જમાડે છે, તારી રક્ષા કોણ કરે છે? તો હું જ્યારે મારી માતાના ગર્ભમાં હતો ને ત્યારે મારી માતાનું ગર્ભ તો ખાલી 10 આંગળનું હતું. અહીંયા જેને મારી રક્ષા કરી ને એ મારી આ 10x10ની કોટડીમાં રક્ષા ન કરે તો એ જ રક્ષા કરે છે. ત્યારે હિરણ્યકશિપુને અતિશય ક્રોધ ચડ્યો અને ક્રોધ ચડ્યા પછી હિરણ્યકશિપુ તલવાર લઈ અને આમ જેવા પ્રહલાદને મારવા જાય છે ત્યારે એમ થયું કે હવે આમને એક મોટો જબર હે ને લોઢાનો થાંભલો ગરમ કરીએ અને પછી એને બથ ભરાવું અને પછી એનો હાથે સંહાર કરવો. ત્યારે પ્રહલાદજીને કહે છે કે બોલ, હવે તારો રાખવાવાળો હોય એનું તું સ્મરણ કરી લે, એને યાદ કરી લે. ત્યારે પ્રહલાદજી કહે છે કે જળે વિષ્ણુ, સ્થળે વિષ્ણુ, વિષ્ણુ મસ્તક પહાડે. પ્રભુ જળમાં છે, પૃથ્વીની રજમાં છે, ઝાડની પાનની પત્તી છે તો એમાં છે, પહાડના પથ્થર છે તો એમાં છે. પ્રભુ ક્યાં નથી એમ મારે ક્યાં કહેવું? હરેક જગ્યાએ પ્રભુ વ્યાપી રહ્યા છે. તો બોલ કે આ થાંભલામાં ભગવાન છે? કાંઈ ને બસ. પ્રહલાદજી આમ થાંભલા નજીક ગયા, લાલચોળ દખાવેલો થાંભલો. થોડીક વાર તો બાળક છે 7 વર્ષનું એટલે આમ સહેજ આમ એવું થયું, પણ ભગવાન છે ને ભાઈ, રામ રાખે અને કોણ ચાખે. એ આમ થાંભલા સામે દ્રષ્ટિ કરીને આ થાંભલા ઉપર આમ લાલ કીડીઓની આમ લાઈન ચાલી જતી. પ્રહલાદને હિંમત આવી છે, આવો દખાવેલો થાંભલો અને એની ઉપર આ કીડીઓ ચાલી જાય છે અને એની જો ભગવાન રક્ષા કરતા હોય તો મારી તો કરવાના જ છે. એકદમ થાંભલાને બાથ ભરી આ થાંભલામાંથી નૃસિંહ ભગવાન પ્રગટ થયા. એ નૃસિંહ ભગવાન પ્રગટ તો બપોરના થયા છે, પણ હિરણ્યકશિપુએ તપ કર્યું ને 10,000 વર્ષ, ત્યારે એને ભગવાન પાસે વરદાન માંગ્યા હતા કે હું દિવસે ન મરું, રાત્રે ન મરું, ઘરમાં ન મરું, બહાર ન મરું, આકાશમાં નહીં, પાતાળમાં નહીં, દેવથી નહીં, દૈત્યથી નહીં, મનુષ્યથી નહીં, પશુથી નહીં, લીલે નહીં, લોઢે નહીં, લાકડે નહીં, આવા ઘણા બધા એને વરદાન માંગ્યા હતા. ભગવાને એને બધાય વરદાન આપ્યા, જા તથાસ્તુ, તારા બધાય વરદાન સત્ય. પછી તે બપોરના 12 વાગે ભગવાન પ્રગટ થયા અને એની સાથે યુદ્ધ ચાલુ કર્યું. પણ હવે એને માગેલું હતું કે હું દિવસે ન મરું, રાત્રે ન મરું. એટલે બરાબર આમ સંધ્યાનો સમય થયો ત્યારે હિરણ્યકશિપુને પરમાત્માએ પકડ્યો, નૃસિંહ ભગવાને, અને પછી એની સાથે યુદ્ધ કરી અને એને માર્યો. બરાબર આમ દી આથમવાની તૈયારી હતી, અડધો દી આથમી ગયો, અડધા સૂર્યનારાયણ બહાર હતા. આ દ્રશ્ય જોયા પછી પ્રહલાદભાઈ હિરણ્યકશિપુને પરમાત્માએ સંહાર કરી અને પોતાના ખોરામાં લીધો. ખોરામાં લઈ ઘરના ઉમરા વચ્ચે બેઠા. ત્યારે પોતાના ખોરામાં રાખીને પૂછે છે કે બોલ, દિવસ છે કે રાત્રિ? તો કે દિવસે નથી, રાત્રિએ નથી. તો તું આકાશમાં શું કે પૃથ્વી ઉપર શું? તો કે પૃથ્વી ઉપર નથી ને આકાશમાં નથી. પછી કે ઘરમાં શું કે બહાર શું? તો કે ઘરમાં નથી ને બહાર નથી.
પછી હતા ભગવાન એને એક એક વરદાન બધા પૂછતા જાય છે અને એ પ્રમાણે જવાબ દેતો જાય છે. છેલ્લે હતે કહે છે કે બોલ, આ નખ છે એને લોઢું કહેવાય, લાકડું કહેવાય કે ધાતુ કહેવાય, શું કહેવાય? તો કે લોઢુંય નથી, લાકડું નથી, ધાતુય નથી. એમ કરીને કીધું તારા જે કંઈ વચન છે એ બધા સત્ય છે કે હા? એની છાતી ચીરી અને એના જે આંતરડા હતા ને એ બહાર કાઢી નાખ્યા. અને ભગવાન એકદમ એટલા બધા કોપા વેશમાં આવી ગયા ને કે ભગવાન પાસે કોઈ જવાને સમર્થ નથી. પછી એમ થયું કે હવે લક્ષ્મીજીને બોલાવીએ, લક્ષ્મીજી આવે તો ભગવાનને કંઈક શાંત કરે. લક્ષ્મીજીને બોલાયા. લક્ષ્મીજીએ જ્યારે ભગવાનનું આ રુદ્ર રૂપ જોયું ને એટલે એ પણ પાછા હટી ગયા. આજ મારું કામ ભગવાન પાસે નથી. તો કે હવે ભગવાનને શાંત કરવા હોય તો કે જેના માટે ભગવાન પ્રગટ થયા છે એને સામે લાવો તો એને જોઈ અને ભગવાન શાંત થાય. પ્રહલાદજીને સામે લાયા એટલે એકદમ હિરણ્યકશિપુને ફેંકી અને પરમાત્માએ પ્રહલાદને ગોદમાં લીધા, બાથમાં ગાલીને મળવા લાગ્યા અને પોતાની જીભ વડે કરી અને પ્રહલાદના શરીરને પરમાત્મા ચાટવા લાગ્યા. ચાટતા ચાટતા કહે છે કે બેટા પ્રહલાદ, તારી રક્ષા કરવામાં હું બહુ મોડો પડ્યો છું, માટે તું મને માફ કરજે. વિચાર કરો કેવો ભક્ત હશે. એ ભક્ત પાસે ભગવાન પોતે એમ કહે છે કે તારી રક્ષા કરવામાં હું બહુ મોડો પડ્યો છું, તું મને માફ કરજે. ત્યારે પ્રહલાદજી કહે છે કે પ્રભુ, આવા વચન બોલીને મને શર્મિંદો ન બનાવશો. હરેક જગ્યાએ તમે જ મારી રક્ષા કરી છે અને તમારા સિવાય રક્ષાનો કરનારો બીજો છે કોણ? માટે તમે પ્રભુ મારી રક્ષા કરી છે. પ્રહલાદજી ઉપર ભગવાન અતિશય પ્રસન્ન થયા, અતિશય રાજી થયા. ત્યારે પ્રહલાદને કહે છે કે પ્રહલાદ, તારી ઉપર હું અતિશય રાજી થયો છું, માટે તારી જે ઈચ્છા હોય એ માગ. ત્યારે પ્રહલાદે એમ કીધું કે માગી ભક્તને આપે ભગવાનને. ભગવાનનો ભક્ત કોઈ ભગવાન આગળ કાંઈ માગે નહીં, માગે ભક્ત નહીં અને આપે ભગવાનને. પ્રભુ, હું તમને હાથ જોડી વિનંતી કરીને કહું છું કે કોઈ પણ જીવ પ્રાણી માત્રને માગવાનું તો કહેશો જ નહીં. કારણ કે જીવ પ્રાણી માત્રને પંચ વિષયમાં આસક્તિ છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ, આ પંચ વિષય છે. આ પંચ વિષયને કદાચ કોઈક માગી લેશે ને એમાં આસક્ત થઈ જશે, બંધાઈ જશે તો એ જીવાત્માનું અહિત થશે. માટે પ્રભુ દયા કરી, કૃપા કરીને માગવાનું તો કોઈને કહેશો જ નહીં અને માગી ભક્તને આપે ભગવાનને. આવી રીતે જ્યારે પ્રહલાદજી ભગવાન સામે હાથે દલીલ કરવા લાગ્યા ત્યારે ભગવાન અતિશય રાજી થયા, અતિશય પ્રહલાદ ઉપર રાજી થયા. સ્વામિનારાયણ ભગવાને લોયાના ત્રીજા વચનામૃતમાં પ્રહલાદજીને યાદ કર્યા છે. પછી તે પ્રહલાદજીએ કીધું કે પ્રભુ, તમે મારી આ દેહની રક્ષા કરીને એને હું રક્ષા નથી માનતો, પણ મારા ઇન્દ્રિયો અંતકરણનું જે અંતર શત્રુ કામ છે, ક્રોધ છે, લોભ છે, ઈર્ષા છે, મચ્છર છે, અસૂયા છે, આદિ ઘણા બધા અંતર શત્રુઓ છે ને, એ અંતર શત્રુ થકી તમે રક્ષા કરશો ત્યારે હું રક્ષા માંગીશ. અને વળી પ્રહલાદ એમ બોલ્યા કે ભગવાન દેહિક રક્ષા કરે એને કરીને ભગવાનનો ભક્ત હર્ષ ન પામે, અને ભગવાન કદાચ દેહિક રક્ષા ન કરે એને કરીને ભગવાનનો ભક્ત શોક ન પામે. અલમસ્ત થકો ભગવાનને ભજે. અલમસ્ત એટલે જેમ કોઈ ગાંડો માણસ હોય એને કાંઈ દુનિયાદારીનું, રાત દિવસનું કાંઈ ભાન ન હોય, એવી રીતે બસ ભક્ત ભગવાનનો એવો પાકો બની જાય કે ભગવાન દેહિક રક્ષા કરે તોય ભલે, ન કરે તોય ભલે. અલમસ્ત થકો, બસ હાલતા ચાલતા, ખાતા પીતા, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ બધી અવસ્થામાં પરમાત્માનું જ સ્મરણ, પરમાત્મા સિવાય બીજી વાત નહીં. એવી રીતે અલમસ્ત થકો ભગવાનને ભજે. એવી રીતે પ્રહલાદે કીધું, પણ છતાંય પરમાત્મા છે ને દયાળુ છે. ત્યારે પ્રહલાદને કહે છે કે બેટા પ્રહલાદ, તારી ઉપર હું બહુ રાજી થયો છું, માટે તારી જે ઈચ્છા હોય એ માગ. બહુ પ્રહલાદને કીધું ત્યારે પ્રહલાદે કીધું કે પ્રભુ, તમે ભગવાન છો, મને માગવાનું કહો છો, હું જે માગું એ આપશો? તો કે હા, હું જે માગી તને મારે આપવાનું છે. તો કે હું જાણું છું કે મારા પિતા એટલે મારા બાપ, એને તમારો અપરાધ કર્યો છે
ભક્ત તરીકે મારો ઘણો બધો અપરાધ કર્યો છે, એના પાપે કરી અને મારા પિતાની ગતિ નરકમાં થવાની છે, જમપુરીમાં જવાનો છે, એને હું જાણું છું. પણ તમે જો મને માગવાનું કહેતા હોય ને પ્રભુ, તો તમારી પાસે હું એ માગું છું કે મારા પિતાએ જે અપરાધ કર્યો છે એના પાપ વડે કરીને એની નરકમાં ગતિ થવાની છે, તો એ નરકમાં ગતિ મારી થાય. અને મેં તમારું જે ભજન કર્યું છે એ ભજનના પ્રતાપે કરીને મને તમારા ધામની પ્રાપ્તિ થવાની છે, તો એ પ્રાપ્તિ મારા બાપને થાય. એવું માગ્યું. વિચાર કરો, આપણું કોઈ અહિત કર્યું હોય અને ભગવાન રાજી થાય કે બેટા બોલ, શું ઈચ્છા છે, માગ જે માગવું હોય. અરે બાપા પાડોશી બહુ કંદડે છે, આનું કંઈક કરો ને. આપણે એવું માગ્યું. પણ પ્રહલાદે એવું માગ્યું કે કદાચ છે તે મારી સ્વર્ગમાં એટલે તમારા ધામમાં ગતિ થવાની હોય તો મારી નરકમાં ગતિ થાય, મારા બાપની જે નરકમાં ગતિ થવાની છે એ તમારા ધામમાં જાય. મારે આ માગવું છે, દેવું હોય તો આ દો. અરે ભગવાન અતિશય રાજી થઈ ગયા પ્રહલાદ ઉપર અને કીધું કે બેટા પ્રહલાદ, આ પૃથ્વીના પેટાળમાં ત્રિલોકમાં આવું કોઈ માગનારો મળ્યો નથી આજ સુધી. પછી પરમાત્મા કહે છે કે જીતના તારા ગગન મેં ઇતના શત્રુ હોય, કૃપા હોય રઘુવીર કી વાંકો વાર ન હોય. કેટલા શત્રુ હોય તો કે જેટલા આકાશમાં તારા ઉગે છે એટલા કદાચ કોઈના શત્રુ હોય, પણ જેના ઉપર રઘુવીર એટલે ભગવાનની કૃપા હોય તો એનો કોઈ વાંકો વાર ન કરી શકે. સ્વામિનારાયણ ભગવાન વડતાલમાં બિરાજતા, મહારાજે વડતાલમાં બેસી અને શિક્ષાપત્રી લખી. શિક્ષાપત્રીના 212 શ્લોક છે, પણ મહારાજે 212 શ્લોકમાં ઘણા બધા શાસ્ત્રનો સાર લઈ અને શિક્ષાપત્રીને મહારાજે લખી. લખ્યા પછી મહારાજ ફરતા ફરતા આમ સૌરાષ્ટ્રમાં આવ્યા અને રાજકોટ મહારાજ પધાર્યા. ત્યાં અંગ્રેજ રાજાઓ હતા, સર માલ્કમ જોન. એને ખબર પડી કે પરમાત્મા રાજકોટમાં આવ્યા છે, તો મારા મહેલમાં ભગવાનની પધરામણી કરો. એટલે એને એના માણસો મોકલી અને પરમાત્માને આમંત્રણ આપ્યું. પરમાત્માએ કીધું કાંઈ વાંધો નહીં, અમે આવશું. પછી સ્વામિનારાયણ ભગવાન એ માલકમને ત્યાં પધરામણી ગયા. મોટો જબર એનો મહેલ ને એને તો ઇન્દ્રપુરી જેવું હોય રાજાને તો બધું. પછી મહારાજની અલગ અલગ રૂમમાં બધે પધરામણી કરાવી, અહીં પગલાં કરો, અહીં પગલાં કરો, અહીં પગલાં કરો. પછી મહારાજને બેસાડ્યા. એનો સરસ મજાનો બેસવાનો રૂમ હતો ત્યાં. પછી મહારાજનું પૂજન કર્યું, મહારાજને ભેટ મૂકી, મહારાજને સરસ મજાનો ગુલાબનો હાર પહેરાયો. મહારાજે એને પછી શિક્ષાપત્રી આપી. હવે શિક્ષાપત્રી આપી ત્યારે તેને 212 શ્લોક વાંચ્યા નહોતા, પણ ખાલી હાથમાં આવ્યા પછી આમ 2-4 પાના એને ફેરવી અને જોઈ લીધું. અને એને એમ કીધું કે પ્રભુ, આ તમારી લખેલી શિક્ષાપત્રી એ પ્રમાણે જો આ જીવાતમાં બધા વર્તે ને તો અમારે કોર્ટ, કાનૂન, બંદોબસ્ત કાંઈ પણ જરૂરિયાત ન પડે એવી સરસ મજાની આ શિક્ષાપત્રી છે. મહારાજ જાણી ગયા કે છે વિચિક્ષણ બુદ્ધિવાળો, હોશિયાર છે. એને એટલી વારમાં શિક્ષાપત્રીનો હાથ સમજી ગયા, તારણ કાઢી લીધું. પછી મહારાજે રજા માંગી એટલે મહારાજને વિદાય આપતા ઘરના દ્વાર લગી આવે છે ત્યારે પરમાત્મા પોતે એનો આમ હાથ જાલીને હાલે છે. ભગવાન સરમાલપન. ત્યારે એને કીધું કે પ્રભુ, અમે તો ગમે એમ તો જગતના જીવ છીએ, સ્વાર્થી છીએ, માયાના જીવ છીએ. અમે કદાચ કાંઈ ભૂલી જઈએ, પણ તમે જે હાથ પકડ્યો છે ને એ હાથ છેલ્લે લગી પકડી રાખજો. જ્યારે મારો અંતકાળ આવે ને ત્યારે હાથ ઝાલી અને તમારા ધામની પ્રાપ્તિ કરાવજો. મહારાજ રાજી થઈ ગયા, રાજી થઈ ગયા. મહારાજની ડોકમાં ગુલાબનો હાર હતો, એ મહારાજે એને પહેરાવી દીધો. અને મહારાજે કીધું કે અમે તમારી ઉપર રાજી થયા છે, તમારી જે ઈચ્છા હોય માગો. હવે ભગવાન પાસે એને એમ માગ્યું હોત કે સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધી મારું રાજ રહે, તો ભગવાન હતા. તથાસ્તુ કીધું અને મહારાજે આશીર્વાદ આપ્યા હોત તો એનું રાજ રહે. કે મને આટલું ધન મળો, આવી સત્તા મળો, જે કંઈ એને માગ્યું હોત એનું કામ થઈ જાય. પણ મુમુક્ષુ આત્મા હતો એટલે એને ભગવાને કીધું, એટલે ભગવાન પાસે એને એ માગ્યું કે પ્રભુ, આ શિક્ષાપત્રી મેં વાંચીને સરસ મજાની શિક્ષાપત્રી
એ વાંચ્યા પછી તમે જો મને માગવાનું કહેતા હોય તો તમારી પાસે હું એ માગું છું કે મારા શત્રુ હોય ને એનું સારું કરજો. શું કીધું? મારા શત્રુ હોય એનું સારું કરજો. પરમાત્માની આંખ ભીની થઈ ગયો. મહારાજ રાજી થઈ ગયા અને મહારાજે કીધું કે વિચાર તો કરો આને કેવું લાગ્યું કે મારા શત્રુ હોય એનું સારું કરજો. બહુ કઠિન છે આપણી ઉપર ભગવાન પ્રસન્ન થાય અને આપણા કોઈ શત્રુ હોય એનું સારું થાય એવું આપણે માગીએ, એનું બુરું થાય, એનું ખરાબ થાય એવું કદાચ આપણે ચિંતન કરીએ, એવું માગીએ, પણ એનું બુરું થાય, એનું સારું થાય એ તો એવા મુમુક્ષુ આત્માઓ હોય ને એ માગી શકે, અને એ માગી શકે તો એની ઉપર ભગવાનની પ્રસન્નતા, ભગવાનનો રાજીપો થઈ શકે. તો જ્યારે પ્રહલાદજી હતે ભગવાનનું નામ લેવા લાગ્યા ત્યારે સ્વામીએ કીધું, પ્રહલાદ પ્રગટી પ્રીત શું, ભાવે ભીજા શ્રી ભગવાન, અભક્ત કુળમાં ભક્ત થયા, નામ પ્રતાપે લીધા. અભક્ત કુળ છે એમાં આવા મહાન ભક્ત કેમ થયા? તો કહેશે નામ પ્રતાપે લીધા. પરમાત્માનું નામ એને લીધું, એના વડે કરી અને આવા ભક્ત થયા, એ નક્કી વાત છે. સ્વામી એમ કહે છે, વિભીષણને ભક્ત થાવું નોય રાક્ષસ કુળની રીત, પણ જે જપે જગદીશને તે થાય સર્વે પુનીત. સ્વામી કહે વિભીષણને ભક્ત થવું નોય રાક્ષસ કુળની રીત. આખી લંકા નગરી રાક્ષસની, પણ છતાંય વિચાર કરો કે આખી લંકા નગરી રાક્ષસની હતી, છતાંય વિભીષણ ભક્ત થયા. અને અયોધ્યા મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર ભગવાનની હતી તો મંથરા નો સુધરી અને ઓલો સુધરી. એમ ઘણા આસુરી જીવાત્મા એવા હોય ને કે એને ગમે એટલી કથા, વાર્તા, સંત, સમાગમ ગમે એટલું મળે ને, પણ છતાંય એનામાં જે આસુરી ભાવ છે ને એ ન જાય. એ આસુરી જે ભાવ જવો ને બહુ કઠિન છે. એટલે સ્વામીએ વિચાર કરીએ કે વિભીષણને યાદ કર્યા કે વિભીષણને ભક્ત થવું નોય રાક્ષસ કુળની રીત, પણ જે જપે જગદીશને તે સર્વ થાય પુની. જે પરમાત્માનું નામ લે, પરમાત્માનું ભજન કરે એ પુનિત થાય, એટલે પુણ્યશાળી થાય છે. તો આપણે પણ હાલતા, ચાલતા, ખાતા, પીતા હરેક ક્રિયામાં ભગવાનનું સ્મરણ કર્યા કરીએ અને ભગવાનને યાદ કર્યા કરીએ ને તો આપણે પણ મહારાજની માળાના મણકામાં ગોઠવાઈ જઈએ. મહારાજ ગઢપુરમાં બેઠા હતા ને, પછી હાથમાં માળા લઈને મહારાજ માળા ફેરવતા હતા. પછી હરિભક્તો સામે બેઠા બેઠા માળા ફેરવતા હોય. પછી સમયો પતી ગયો એટલે હરિભક્તો બધા ઘેર જવા નીકળ્યા, વિદાય. ત્યારે વચમાં હરિભક્તો બધા ચર્ચા કરતા જાય કે આપણે માળા ફેરવીએ ત્યારે આપણે એક એક મણકે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ કરીને માળા ફેરવીએ છીએ. તો ભગવાન માળા ફેરવવા બેઠા તો ભગવાન કોના નામની ફેરવતા હશે એમ કીધું. ત્યારે ઓલા ભક્તોએ કીધું કે હાલો ને આપણે હતે જઈએ, તપાસ કરીને પાછા મહારાજને પૂછી આવી. વળી પાછા આવ્યા. મહારાજ કે કેમ આવ્યા? તો કે મહારાજ એક પ્રશ્ન પૂછવો છે. મહારાજ કે પૂછો ને. તો કે પ્રશ્ન અમારો એવો છે મહારાજ કે અમે માળા ફેરવીએ છીએ ને ત્યારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ તમારું ભજન કરીને માળા ફેરવીએ છીએ, પણ તમે બેઠા બેઠા માળા ફેરવો છો એ કોના નામની ફેરવો છે? એવો પ્રશ્ન પૂછ્યો ભગવાનને. ત્યારે ભગવાને હસી સરસ મજાનો ઉત્તર આપ્યો કે ભક્તો, તમે મારા નામની માળા ફેરવો છો ને, પણ હું તમારા નામની માળા ફેરવું છું. કે મારા વસ્ત્રી ગામમાં એટલા ભગત, કુવા ગામમાં એટલા હરિભગત, લોયામાં એટલા હરિભગત, 2 હરિભગત હોય તો 2 મણકા મૂકવાના, 5 હરિભગત હોય તો 5 મણકા મૂકવાના, એક ગામમાં 10 હરિભક્તો હોય તો 10 મણકા મૂકવાના. મહારાજ કે હું મારા ભક્તના નામની માળા ફેરવું છું. એમ ભગવાન ભક્તો જ્યારે આપણા નામની માળા ફેરવે એમાં જો એ માળાના મણકા બનવું હોય તો સ્વામીએ લખ્યું છે
કે ભક્ત થાઉં ભગવાનના સેજો કઠણ કામ સુખ સર્વે સંસારના કરવા જોઈએ રામ ભક્ત થાઉં ભગવાનના સેજો કઠણ કામ સ્વામી કહેશે કે ભગવાનના ભક્ત થાવું ને એ કઠણ કામ છે. કઠણ કામ એટલા માટે છે કે સુખ સર્વે સંસારના કરવા જોઈએ રામ. આ સંસારના જે કંઈ પંચ વિષયના સુખ છે ને, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, આ પંચ વિષય છે. આ પંચ વિષયમાં જીવ પ્રાણી માત્ર બંધાયેલા છે. પણ ભગવાનના ભક્ત થવું હોય તો સ્વામી કહે છે કે સુખ સર્વે સંસારના કરવા જોઈએ રામ. બોલો સ્વામિનારાયણ ભગવાન.